બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર, શિક્ષણમાં અગ્રેસર ગુજરાત. ચલો મિત્રો, આજે એસએસએ ગાંધીનગર ખાતે ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. કાલની જે અધૂરી વાત હતી આપણી પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ, એના પ્રક્રિયાક્રમના અનુસંધાનમાં વેગની અંદર કેવા ફેરફારો કરે છે. એક કોયડો કાલે લાસ્ટમાં જોયો તો અહીં એક બીજો કોયડો લખેલો છે. એક પ્રક્રિયક એના સંદર્ભમાં તથા બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એ અને બી બંનેના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. અને શરત કેવી મૂકી અહીંયા કે સાંદ્રતા, બંનેની સાંદ્રતા બમણી કરી દેવામાં આવે તો નવો પ્રક્રિયા વેગ કેટલો? ચલો, જૂનો પ્રક્રિયા વેગ શોધવો હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ સ્ક્વેર બી સ્ક્વેર. જૂનો વેગ આ રીતે અભિવ્યક્ત કરી શકાય. એના સંદર્ભમાં તથા બીના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે અને પ્રક્રિયાનો જે કંઈ ક્રમ હોય એ એની સાંદ્રતાના ઘાતાંકમાં લખવો પડે. ચલો, હવે નવો વેગ. કે સાંદ્રતા બમણી કરી દીધી, એની બમણી 2a થાય એનો સ્ક્વેર. સાંદ્રતા બી બમણી કરીશું તો 2b એનો સ્ક્વેર. હવે એનું સાદું રૂપ આપો. જો બે બાર કાઢીશું એ કૌંસમાંથી, આ કૌંસમાંથી જો બે બાર કાઢીએ તો 2 નો વર્ગ 4 થાય, અને આના બે બાર નીકળે તો 2 નો વર્ગ 4, 4 ચોક 16. 16 કે એનો સ્ક્વેર બી નો સ્ક્વેર. તો નવો પ્રક્રિયા વેગ 16 આ કે એ સ્ક્વેર બી સ્ક્વેર શું થશે? જૂનો પ્રક્રિયા વેગ. તો નવો પ્રક્રિયા વેગ જૂના પ્રક્રિયા વેગ કરતો કેટલા ગણો થયો? 16 ગણો. ઓકે,
ચલો, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની બીના સંદર્ભમાં પણ જો પ્રથમ ક્રમની હોય તો બંનેની સાંદ્રતા બમણી કરતો નવો પ્રક્રિયા વેગ કેટલા ગણો થશે? કોમેન્ટમાં તમે ઝડપથી આનો જવાબ લખી દો. આ કોયડાની રકમમાં મેં ફેરફાર કર્યો છે બેટા. એના સંદર્ભમાં પ્રથમ ક્રમ રાખ્યો અને બીના સંદર્ભમાં પ્રથમ ક્રમ રાખ્યો અને બંનેની સાંદ્રતા બમણી કરી દેવામાં આવે તો એના પ્રક્રિયા વેગમાં શો ફેરફાર થશે? તો ચલો, જૂનો વેગ કે એની એક ઘાત. કેમ કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ છે. બી ની એક ઘાત, કેમ કે બી ના સંદર્ભમાં પણ એનો ક્રમ કયો છે? પ્રથમ. હવે નવો વેગ ક્યારે તમારે નક્કી કરવાનો છે? બંનેની સાંદ્રતા બમણી કરીએ તો ફરીથી ચલો, કે એની સાંદ્રતા 2a, બી ની સાંદ્રતા 2b, ચાર ગુણ્યા કે એ બી, એક ઘાત ના લખીએ તો ચાલી જાય બેટા. તો 4 ગુણ્યા આટલાની જગ્યાએ શું લખાશે? જૂનો વેગ. તો નવો પ્રક્રિયા વેગ આ કન્ડિશનમાં કેટલા ગણો થશે? 4 ગણો. હું માનું છું ત્યાં સુધી હવે તમે આ પ્રશ્નો સમજી ગયા બેટા, કે સાંદ્રતા કોની કેટલી કરીએ તો નવો વેગ કેટલો થાય. એવું જરૂરી નથી કે પ્રક્રિયક એ અને બી બે જ હોય. એક પ્રક્રિયકના અનુસંધાનમાં પૂછાય, 3 પ્રક્રિયકના અનુસંધાનમાં પૂછાય. દાખલા તરીકે વેગ કે એક જ પ્રક્રિયક લઈએ, એનો પ્રક્રિયા ક્રમ એક્સ વાય ઝેડ એને રકમમાં જે આપવો હોય, ચલો આટલું જ લખી દઉં હું, તો આ પ્રક્રિયા માટે હું સાંદ્રતા બમણી કરું તો વેગ કેવો થશે? બમણો. સાંદ્રતા 3 ગણી કરું તો વેગ કેટલો થશે? નવો વેગ 3 ગણો. ચલો, અહીંયા એનો સ્ક્વેર હોય અને સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલા ગણો થશે? આનો 4 ગણો. ચલો, પ્રક્રિયા તૃતીય ક્રમની હોય અને એની સાંદ્રતા બમણી કરું તો વેગ કેટલા ગણો થાય? પ્રક્રિયા ક્રમ 3 હોય એના સંદર્ભમાં એક જ પ્રક્રિયક છે તો નવો આની સાંદ્રતા બમણી કરી દઈએ એની, તો નવો પ્રક્રિયા વેગ કેટલા ગણો થશે જૂના કરતા? તો બમણી કરી દઈએ એટલે અહીંયા 2 લખવા પડે. 2 ની 3 ઘાત એટલે 8k. તો કેટલા ગણો થયો પ્રક્રિયા વેગ? 8 ગણો. ટૂંકમાં તમારે મેથેમેટિકલ સ્ટેપ મૂકીને સાદું રૂપ જ આપવાનું છે કે ક્યારે પ્રક્રિયા
નો ક્રમ કયો હોય અને સાંદ્રતા બમણી કરો, અડધી કરો, 3 ગણી કરો તો વેગમાં શું ફેરફાર થશે? ચલો હવે પ્રક્રિયાની આન્વિકતા. તમે પ્રક્રિયા ક્રમ શીખી ગયા તો પ્રક્રિયાની આન્વિકતા શું કહેવા માંગે છે એ આન્વિકતા સમજી લઈએ. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ કેવી પ્રક્રિયા? અહીંયા ખાસ એક શબ્દનું અર્થઘટન અગત્યનું છે. પ્રાથમિક પ્રક્રિયા. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય એ વસ્તુ આપણે સમજવાની છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયકો સીધા નિપજમાં રૂપાંતરિત થતા હોય એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે અહીંયા હું તમને સમજાવું તો એ આ પ્રક્રિયક છે, એમાંથી બી ડાયરેક્ટ એક જ સ્ટેજમાં થાય નિપજ બને છે તો આ પ્રક્રિયા પ્રાથમિક ગણીશું. પણ પ્રક્રિયક એમાંથી મધ્યવર્તી નિપજ બી બની અને બી માંથી આપણી લાસ્ટ નિપજ સી બની. અહીંયા મધ્યવર્તી સ્ટેજ આવ્યું. આ પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા નહીં કહીએ. ટૂંકમાં પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે સીધી પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરિત થતી હોય. દાખલા તરીકે આપણી તટસ્થીકરણ માટે જે પ્રક્રિયાઓ તમે લખી એ બધી જ પ્રાથમિક પ્રક્રિયાઓ હતી. ડાયરેક્ટ એક જ સ્ટેજમાં એની નિપજ હોય. ચલો પ્રાથમિક પ્રક્રિયા તમે સમજી ગયા. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એ સ્પીસીસ તરીકે પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય. તમે અણુ, પરમાણુ અને આયનનો ભેદ તો જાણતા હશો જ. કેટલાક મિત્રો ના જાણતા હોય તો અહીંયા સમજાવી દઉં બેટા કે O2 એ ઓક્સિજનનો અણુ છે. એકલો O લખું તો એ ઓક્સિજનનો પરમાણુ છે. અને O-1, O-2, O+1 ઉપર વીજભાર લખવામાં આવે ત્યારે આયન બને છે. આયન ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હોય. તો અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય એના અનુસંધાનમાં આણ્વિકતા નક્કી થાય છે. તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ તરીકે રહેલા પરમાણુ, અણુ કે આયનની સંખ્યા જે એક સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે. જે એક સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે તેને આણ્વિકતા કહે છે. અહીં એક સાથે શબ્દ ના લખો તો પણ આપણી આણ્વિકતાની વ્યાખ્યા ખોટી સાબિત થાય. કમ્પલસરી શબ્દો કયા હોવા જોઈએ? હા, તમે વાક્ય રચનાની અભિવ્યક્તિ બદલી શકો. આ જે હું સાયન્સમાં કહેવા માંગુ છું બેટા કે 10 મિત્રોને હું માતૃપ્રેમનો નિબંધ લખવા આપું તો દરેકની અભિવ્યક્તિ જુદી જુદી હશે, પણ દરેકનું લખાણ તો માતા વિશેનું જ હશે. એમ તમે જ્યારે કોઈ વ્યાખ્યા લખો ત્યારે એવું જરૂરી નથી કે બુકના વર્ડથી વર્ડ હોવા જોઈએ. હા, તમારો એનો અર્થ ના બદલાવો જોઈએ. તો
તો પ્રાથમિક પ્રક્રિયા એમાં ભાગ લેતા સ્પીસીઝ, અણુ પરમાણુ કે આયનની સંખ્યા જે એક સાથે અથડામણ અનુભવીને પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સહાયક બને છે એને આણ્વિકતા કહેવાય. આણ્વિકતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે જ મહત્વની છે. સંકીર્ણ પ્રક્રિયા, સંકીર્ણ માટે બીજો શબ્દ વાપરવો હોય તો જટિલ પ્રક્રિયા, જે સીધે સીધી ના થતી હોય. ક્યારેક સમાનાર્થી શબ્દો જાણવા જરૂરી છે, કેમ કે પરીક્ષામાં કયો શબ્દ વાપરશે એના આધારે તમે એનું જો અર્થઘટન ના કરી શકો તો તમે એનો યોગ્ય પ્રત્યુત્તર આપી નહીં શકો. તો જટિલ પ્રક્રિયા એટલે સંકીર્ણ. તો આણ્વિકતા કેવી પ્રક્રિયાના કામમાં આવે? ફક્ત પ્રાથમિક જટિલ પ્રક્રિયા માટે એનું કોઈ મહત્વ નથી. અને ત્રીજું, આણ્વિકતા ધન પૂર્ણાંક સંખ્યા જ હોય, એ 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, પણ મેક્સિમમ વ્યવહારમાં આણ્વિકતા 3 હોય એવી પ્રક્રિયાઓ પણ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે. આણ્વિકતા 3 વાળી પ્રક્રિયાઓ બહુ જ ઓછી માત્રામાં. આણ્વિકતા 4 હોય 5 હોય એવું તો ઉદાહરણ પણ આપણી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ નથી. કઈ પ્રક્રિયાને એક આણ્વીય કહીશું, કઈ પ્રક્રિયાને દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય, એ ઉદાહરણ લખીને આપણે એને સમજી લઈએ. એક આણ્વીય પ્રક્રિયા NH4 NO2 એમોનિયમ નાઇટ્રાઇટ, આનું વિઘટન થાય તો નાઇટ્રોજન વાયુ અને પાણી છૂટું પડશે આમાંથી. અહીં પ્રક્રિયકમાં એક જ અણુ છે એમોનિયમ નાઇટ્રાઇટ, માટે આ પ્રક્રિયાને કેવી કહીશું આપણે? એક આણ્વીય પ્રક્રિયા. દ્વિઆણ્વીય પ્રક્રિયા H2 વત્તા I2 2HI. અહીં આ પ્રક્રિયામાં એક H2 નો અણુ અને એક I2 નો અણુ એકબીજા સાથે અથડામણ અનુભવીને હાઇડ્રોઆયોડિક એસિડ આપે છે, માટે આને કઈ પ્રક્રિયા કહીશું? દ્વિઆણ્વીય. ત્રિઆણ્વીય, ત્રિઆણ્વીય પ્રક્રિયા NO વત્તા O2 2NO2. અહીં એમોનિયમ નાઇટ્રાઇટ નો એક અણુ છે, દ્વિઆણ્વીયમાં એક અણુ H2 અને બીજો અણુ I2 છે. ત્રિઆણ્વીયમાં 2 અણુ નાઇટ્રોજન ઓક્સાઇડ NO અને એક અણુ ઓક્સિજન છે. ટોટલ અણુ કેટલા થયા? 3. એટલે એને ત્રિઆણ્વીય પ્રક્રિયા કીધી આપણે. બુકની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ બહુ જ જૂજ માત્રામાં જોવા મળે છે અને 3 કરતો વધુ આણ્વિકતા હોય એવી શક્યતાઓ લગભગ નહિવત જેવી છે. પ્રક્રિયક અણુઓ એક સાથે ભાગ લેતા હોય અંદર, પણ એક સાથે અથડામણ અનુભવતા હોય 4 કરતો વધુ અણુઓ, એવું લગભગ શક્ય નથી બનતું એમ કહીએ તો ખોટું નથી. ત્રિઆણ્વીય પ્રક્રિયાઓ જ બહુ જૂજ માત્રામાં છે. એટલે ચતુર્થાણ્વીય પ્રક્રિયા વિશે તો લગભગ વિચારવાનું રહેતું નથી. પ્રક્રિયક અણુઓની સંખ્યા હોય 4, 5, 6, પણ વ્યાખ્યાની અંદર એક શબ્દ હતો
એક સાથે અથડામણ નથી અનુભવતા, માટે એની સંખ્યાને તમે આણ્વિકતાનો નંબર આપી શકતા નથી. ચલો મિત્રો, શૂન્યક્રમણી પ્રક્રિયા આ ચેપ્ટરમાં સૌથી બે અગત્યના પોઈન્ટ છે. એક શૂન્યક્રમ ની પ્રક્રિયા અને બીજી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એના માટે સંકલન અચળાંક કે સંકલિત વેગ સમીકરણ કે એનો અર્ધાયુ અને એનો આલેખ, એમાંથી લોટ ઓફ એક્ઝામ્પલ બનશે અને થિયરી તો આઈએમપી ખરી જ. બહુ જ તમે જૂના પેપરો રિપીટ કરજો ક્યાંક જોવામાં, તો લગભગ શૂન્ય ક્રમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રશ્ન હશે અને હશે જ. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આનું મહત્વ ખૂબ વધુ છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહીશું? જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. અહીં આર થી પી એક સામાન્ય પ્રક્રિયા છે. આર પ્રક્રિયક અને પી નિપજ છે. એની વેગ અભિવ્યક્તિ એવો આ ચેપ્ટરની અંદર કોઈ અવકાશ નહીં હોય કે 10 મિનિટની અંદર મારે વેગ અભિવ્યક્તિ શબ્દ ના બોલવો પડે. અને એવો તો કોઈ લેસન જ લગભગ નહીં હોય કે જ્યાં વેગ અભિવ્યક્તિ શબ્દ ના આવે. એટલે મેં સ્ટાર્ટમાં કીધું હતું આ ચેપ્ટરને કે વેગ અભિવ્યક્તિ એ આ ચેપ્ટર માટે ખૂબ મહત્વનું છે. તો ચલો, આની વેગ અભિવ્યક્તિ કરવી હોય તો માઇનસ dr બાય dt, કેમ કે આર પ્રક્રિયક છે એટલે આગળ નિશાની શાની આવશે? માઇનસ, ઇઝ ઇક્વલ ટુ કે r0. આ r ની 0 ઘાત કેમ લખી? કેમ કે પ્રક્રિયા કયા ક્રમની ગણવાની છે તમારે? શૂન્ય ક્રમની. ચલો, dt એ આ સમીકરણમાં કઈ બાજુ છે? ડાબી બાજુ. અને છેદમાં એ જમણી બાજુ જાય તો ક્યાં જશે? અંશમાં. તો માઇનસ dr બરાબર k dt. તો છેદમાં રહેલું dt અહીંયા અંશમાં ગયું. હવે માઇનસ dr ઇઝ ઇક્વલ ટુ k dt. જો અહીં માઇનસની નિશાની નાબૂદ કરવી હોય તો બંને બાજુ માઇનસ વડે ગુણવા પડે. તો માઇનસ વડે ગુણી દો તો માઇનસ માઇનસ શું થઈ જાય? અહીંયા પ્લસ. પણ કે ડીટી ની કિંમત પ્લસ છે, એને માઇનસ વડે ગુણો એટલે એની કિંમત કેવી થઈ જાય? માઇનસ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ પૂછાય તો પહેલી શૂન્ય ક્રમની વ્યાખ્યા લખવી પડે, પછી એક સામાન્ય પ્રક્રિયા આર થી પી એની વેગ અભિવ્યક્તિ. હવે એને આગળ સમજીએ. ચલો, અહીં સુધી પહોંચે તો બેટા dr બરાબર માઇનસ કે dt. બંને બાજુ સંકલન કરતો. અહીં સંકલન વિકલન આ બધું ગણિતનું છે. કેટલાક મિત્રો કહેશે કે અમે તો સાહેબ બી ગ્રુપ રાખ્યું છે. ગ્રુપ જે રાખ્યું હોય, ગણિતના પાયાના ખ્યાલો તો આપણી જોડે હોવા જોઈએ જ. સંકલન ની ખબર ના હોય તો અહીં થોડોક આ જરૂર પૂરતો ખ્યાલ તમને આપી દઉં કે dr નું સંકલન r થાય, dx નું સંકલન શું થાય? x. અહીંયા x ની જગ્યાએ શું છે? r. તો એનું સંકલન r. અહીં dt હોય તો એનું સંકલન થાય t. dt નું સંકલન t. dt ની આગળ જે k કિંમત છે એ અચળાંક છે અને અચળાંકનું સંકલન થતું નથી. દાખલા તરીકે અહીંયા હું લખું બેટા કે 3dx નું સંકલન, તો 3x લખાશે.
ત્રણ અચળાંક છે, અચળાંકનું સંકલન ના હોય એ રીતે અહીંયા dt આગળ અચળાંક કયો છે k, તો એનું સંકલન શું થશે kt પ્લસ i, જ્યાં i સંકલન અચળાંક છે. i શું છે ભાઈ? સંકલન અચળાંક. અહીં સિમ્બોલ બદલી શકાય. જૂની ટેક્સ્ટ જોશો તો i નથી, ત્યાં c છે. x લખો, y લખો, જે લખો એ ધારેલો સિમ્બોલ છે એને કયા એબીસીડી ના અક્ષરથી લખવો એની કોઈ અહીંયા મહત્વ, એનું કોઈ મહત્વ છે જ નહીં. પણ અહીં જે સિમ્બોલ લખો ત્યાં લખવાનું કે સંકલન અચળાંક છે. ચલો t બરાબર 0 સમય, t બરાબર 0 સમય એટલે શરૂઆતનો સમય. તમે શરૂઆત કરો ત્યારે સમય કેટલો હોય? 0. t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર r0. r0 નો મતલબ શરૂઆતની સાંદ્રતા. તો t 0 સમયે r બરાબર r0 થાય. હવે આ જે આપણું સમીકરણ છે બેટા, એની અંદર તમે t ની કિંમત 0 મૂકી દો તો k ગુણ્યા 0 બરાબર શું થશે? 0. એટલે આની કિંમત શું થઈ ગઈ? t બરાબર 0 લઉં તો 0 એટલે વધ્યો i, તો r0 બરાબર શું થયો? i. આ કિંમત ફરીથી આપણું આગળ જે સમીકરણ 1 હતું એની અંદર મૂકી દઈએ. ચલો આગળ સમીકરણ 1 માં આ કિંમત મૂકી દઈએ તો શું થશે? r બરાબર -kt પ્લસ r0. આપણું સમીકરણ 1 આવું હતું બેટા, r બરાબર -kt પ્લસ i. પણ i ની કિંમત કેટલી સાબિત કરી? t બરાબર 0 માટે r0. એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આ આપણું એક સમીકરણ થયું. હવે kt ની કિંમત કેવી છે? માઇનસ. એ બરાબરની ક્યાં છે? જમણી બાજુ. એને ડાબી બાજુ લઈ લઈએ એટલે શું થશે? માઇનસ નો પ્લસ. પણ પ્લસની નિશાની આપણે લખતા નથી. ચલો r સમીકરણમાં કઈ બાજુ છે? ડાબી બાજુ. સાંદ્રતા r ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો પ્લસની જગ્યાએ એની નિશાની કઈ થશે? માઇનસ. ચલો આ સમીકરણ તમારું આવી ગયું બેટા. હવે k ને એકલો કરવો છે તો t એ k ના ગુણાકારમાં છે, અને ગુણાકારમાં રહેલું પદ જ્યારે બરાબરની બાજુ બદલે ત્યારે અંશ હોય તો છેદ અને છેદ હોય તો અંશમાં જાય. તો t એ ગુણાકારમાંથી ક્યાં ગયું? છેદમાં. અંશમાંથી છેદમાં, k સાથે ગુણાકારમાં છે. તો આ આપણું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સાબિત થઈ ગયું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ શું થયું? સંકલિત વેગ સમીકરણ. ચલો હવે એના માટે આલેખ. આપણી જોડે એક આવું સમીકરણ હતું જે હમણાં આપણે શીખી ગયા. r બરાબર -kt પ્લસ r0. સીધી રેખાના ઢાળનું સમીકરણ પાછું મેથેમેટિક્સ. y બરાબર mx પ્લસ c. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c એ સીધી રેખાના ઢાળનું સમીકરણ છે. અહીં કમ્પેરિઝન કરો તો y એટલે શું? સાંદ્રતા r.
આ ઊભો અક્ષ આપણો વાય અક્ષ, તો વાય અક્ષ ઉપર શું લઈશું? સાંદ્રતા આર. એક્સ અક્ષ, તો એક્સ ની સરખામણી કોની સાથે કરો? ટી સાથે. તો એક્સ અક્ષ ઉપર ટી, આ સમય ટી અને સાંદ્રતા આર, એનો આલેખ દોરવામાં આવે તો આલેખની દિશા તમે જોઈ શકો. આલેખનો ઢાળ ક્યાં છે? ઉપરથી નીચે. અહીં એમ, એમ એટલે ઢાળ, તો અહીંયા એમ ની કમ્પેરિઝન કોની સાથે કરશો? માઇનસ કે. તો ઢાળ બરાબર માઇનસ કે. અને સીધી રેખાના ઢાળના સમીકરણમાં સી એ આંતરછેદ છે. આંતરછેદ એટલે આલેખ વાય અક્ષ ઉપર જ્યાં છેદતો હોય એ બિંદુ, અને એનું આ મૂલ્ય આંતરછેદ કહેવાય. તો આ આલેખ વાય અક્ષને અહીંયા જે બિંદુ એ છેદે છે, આ બિંદુ એ જે કિંમત મળે આરની, એ R0. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો આલેખ કોના વિરુદ્ધ કોનો દોડીશું? સાંદ્રતા વિરુદ્ધ સમયનો. એ આલેખ નો ઢાળ કેવો છે? ઋણ. ઢાળનું મૂલ્ય કયું? તો માઇનસ કે. અને આંતરછેદ કયો? તો R0. આ બધા જ પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે આલેખમાંથી પૂછી શકાય. ઢાળ બરાબર માઇનસ કે, આંતરછેદ બરાબર R0. તો મિત્રો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શાનો આલેખ દોરવામાં આવે છે? તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. ઋણ ઢાળ, ધન ઢાળ કે ક્ષિતિજ રેખા મળે કે કંઈ કહી શકાય નહીં, આવા વિકલ્પો હોય તો આપણો જવાબ કયો હોય? ઋણ ઢાળ. હવે ઢાળ વિશેની સમજ આપણે લઈ લઈએ બેટા, કેમ કે આની હજુ તો મારે ઘણી વાર જરૂર પડશે. આ ઋણ ઢાળ કહેવાય, જે નીચે આલેખ ઉતરતો હોય. ઉપરની દિશામાં જતો હોય એ ધન ઢાળ કહેવાય. અને એક્સ અક્ષને સમાંતર જતો હોય એ ક્ષિતિજ રેખા કહેવાય. આ એક્સ અક્ષને સમાંતર, તો આ ઋણ ઢાળ છે, આ ધન ઢાળ છે, અને આ ક્ષિતિજ રેખા છે. તો શૂન્ય ક્રમ ની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ કેવો છે? તો ઋણ ઢાળ. ઢાળ બરાબર કયું મૂલ્ય છે? તો માઇનસ કે. કે એટલે આપણો અચળાંક, પ્રક્રિયા વેગ અચળાંક કે, એની કિંમત માઇનસ કરી દો એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ઢાળ તમને મળી જાય. એનો આંતરછેદ એટલે એની શરૂઆતની સાંદ્રતા. R0 એટલે શું? તો શરૂઆતની સાંદ્રતા. સાચા ખોટા વિધાનો વાળા પ્રશ્નો જો તમે એમસીક્યુ રિફર કરતા હો તો એની અંદર વાંચ્યા હશે બેટા કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આંતરછેદ એ શરૂઆતની સાંદ્રતા બરાબર હોય છે. આ વિધાન, તો આપણો જવાબ કયો હોવો જોઈએ કે આ વિધાન સાચું છે. ઓકે, તો આપણે એનો આલેખ સમજી લીધો. ચલો, અર્ધ આયુ. અર્ધ આયુ અહીં લખવામાં મિસ્ટેક થઈ છે બેટા. અર્ધ આયુ, આયુ એટલે ઉંમર, અર્ધ એટલે અડધું. અર્ધ આયુની કિંમત કેવી રીતે મેળવીશું? અહીંયા મેં લખેલું છે બેટા અર્ધ આયુ.
તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે જે સમય લાગે છે એને અર્ધાયુ કહે છે. પ્રક્રિયકોની કેવી સાંદ્રતા બેટા? શરૂઆતની સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતાને અડધી, અર્ધ એટલે અડધું, અડધી થવા માટે જે સમય લાગે છે તેને અર્ધાયુ કહે છે. એટલે કે આર બરાબર R0/2. આર જે તે સમયની સાંદ્રતા અને R0/2 એટલે અડધી સાંદ્રતા. આર બરાબર R0/2 થાય ત્યારે ટી બરાબર T1/2. સમય અડધો થાય ત્યારે શરૂઆતની સાંદ્રતા અડધી કરવા માટે જે સમય જોઈએ એ આપણો કયો? અર્ધાયુ. ચલો એને એક ઉદાહરણથી સમજીએ બેટા. એક દ્રાવણની સાંદ્રતા 10 મોલ પ્રતિ લિટર છે. પ્રક્રિયક કેટલો છે? 10 મોલ પ્રતિ લિટર. પ્રક્રિયા શરૂ થઈ, એની સાંદ્રતા ઘટતી ગઈ તો 10 મોલ પ્રતિ લિટર થી જે સમયે એનું મૂલ્ય 5 મોલ પ્રતિ લિટર થશે એ સમય એટલે એનો અર્ધાયુ. શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી હોય એનાથી આપણે કોઈ નાતો નથી, પણ જે સાંદ્રતા હોય, માનો કે 10 મોલ પ્રતિ લિટર લઈએ તો એને 5 મોલ થવા માટે લાગતો સમય, 2 મોલ પ્રતિ લિટર લઈએ તો એને 1 મોલ પ્રતિ લિટર થવા માટે લાગતો સમય એટલે એના અર્ધાયુ. આપણી જોડે આ એક સમીકરણ હતું K is equal to R0 minus R/T. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ છે, જ્યાં K વેગ અચળાંક છે, R0 શરૂઆતની સાંદ્રતા, R એ T સમયની સાંદ્રતા અને સમય T. હવે કન્ડિશન કઈ થઈ? R ની કિંમત R0/2 મૂકો તમે, ત્યારે T ની કિંમત કઈ મૂકવી જોઈએ? T1/2. ડાયરેક્ટ અહીં લખેલું છે અને જો તમારે સમજવું હોય તો અહીં સમજી લઈએ કે is equal to R0. ચલો R ની કિંમત R0/2 લખું હું, ત્યારે T ની કિંમત કઈ લખવી પડે? T1/2. હવે R minus R0/2 નું સાદું રૂપ આપો તો બે લસા લેશો તમે તો 2R0 minus R0 એટલે કે R0. R0 માંથી R0/2 બાદ કરો તો R0/2 કિંમત વધશે, નીચે T1/2. આ અંશના છેદમાં જે કિંમત હોય એ ક્યાં જાય? છેદમાં. તો K ની કિંમત થશે અહીંયા આપણી R0 છેદમાં 2T1/2. જો T આ સમીકરણમાં બરાબરની જમણી બાજુએ છેદમાં છે, એને ડાબી બાજુએ લાવીશું ક્યાં આવશે? અંશમાં. અને K ડાબી બાજુએ અંશમાં છે, એને જમણી બાજુએ લઈ જઈશું તો ક્યાં જશે? છેદમાં. તો આ અર્ધાયુનું સમીકરણ થયું. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુનું આપણું આ સમીકરણ T1/2 is equal to R0/2K. MCQ માટે પૂછી છે કે બેટા કે કયું સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુનું છે? અહીં તું ઉપર લઈ લે, તું નીચે રાખે, તું બંને જગ્યાએથી કાઢી નાખે. ટૂંકમાં સાચો જવાબ એક હોય પણ ખોટા જવાબ અનેક હોય.
ચલો તો મિત્રો, તમે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 3 વસ્તુ શીખી ગયા. એક વેગ અચળાંક કે એનું સમીકરણ મેળવ્યું, એક એનો આલેખ મેળવ્યો, અને ત્રીજું એનો અર્ધાયુ. જે 3 વસ્તુ કે નું સમીકરણ મેળવ્યું, આલેખ દોર્યો અને અર્ધાયુનું સમીકરણ, આ 3 ઘટના ફરીથી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમજવાની છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ કેવી રીતે મેળવાય, એનો આલેખ કેવો હોય અને એના અર્ધ આયુનું સમીકરણ કયું થાય, જે આપણે નેક્સ્ટ લેસનમાં શીખીશું આવતીકાલે. અને કેમ કે આજે પૂરું કરી શકીએ એમ નથી, this one. This is વાંચવાનું છે ને આપણે. તો ભારતનું સંવિધાન આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. ભારતનું સંવિધાન આમુખ. અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને